મકર સંક્રાંતિનો તહેવાર જે વિવિધ રીતે ઉજવાતો તહેવાર. આજે જાણીશું આ મકર સંક્રાંતિના મહાત્મ્ય વિશે. પુણ્યકાળ શું છે તેની પણ વાત કરીશું અને કયા પ્રકારે દાન પુણ્ય કરવું તેની સાથે જોડાયેલી કથા પણ સાંભળીશું. જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને સત્સંગ કથાના નવા વિડીયો આપને મળી શકે. ઓમ સૂર્યાય નમઃ. ભગવાન સૂર્ય ઉત્તરાયણ થઈ મકર રાશિમાં આવે છે ત્યારે તેને કહેવાય છે મકર સંક્રાંતિ. મકર એટલે મકર રાશિ અને સંક્રાંતિનો અર્થ છે પરિવર્તન અથવા તો પ્રવેશ. જ્યારે સૂર્યદેવ ધન રાશિમાંથી બહાર આવી મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસે મકર સંક્રાંતિ થાય છે, જે સૌર પંચાંગ પર આધારિત છે અને આથી જ તેની તારીખ પણ લગભગ સ્થિર હોય છે. વર્ષમાં કુલ 12 સંક્રાંતિ થાય છે, પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થળાંતરિત થાય ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય. મકર રાશિ શનિદેવની રાશિ છે. ભગવાન સૂર્યનારાયણ દેવના પુત્ર શનિદેવ મહારાજ કે જે આપણે જેની કથા સાંભળીએ છીએ કે પિતા પુત્રને નથી બનતું, પરંતુ સંક્રાંતિના દિવસે સૂર્યનારાયણ દેવ પોતાના પુત્ર શનિ મહારાજના ઘરે જાય છે અને ત્યાં 1 માસ સુધી રહેશે. શનિદેવ મકર રાશિના સ્વામી હોવાથી આ તહેવાર સંબંધોમાં મીઠાશ અને સમરસતાનું પ્રતીક મનાય છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એટલે જીવનમાં સકારાત્મકતા અને નવા અધ્યાયની શરૂઆત થાય. મકર સંક્રાંતિ એટલે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ, સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત કરવાનો પણ દિવસ. કારણ કે મકર રાશિ શનિદેવની પૃથ્વી તત્વની રાશિ છે. કુંભ રાશિ પણ શનિદેવની જ છે, જે વાયુ તત્વની રાશિ છે. સૂર્યનારાયણ મકર રાશિમાં આવે ત્યારે શુભતા અને મંગલતાની સાથે આવે છે. ભગવાન સૂર્યનારાયણ દેવ ઉત્સાહ સાથે આવે છે. અત્યાર સુધી સૂર્યનારાયણ દેવ દક્ષિણયાન હતા. દક્ષિણયાન અર્થાત અંધકારની રાત્રિ. દેવતાઓની રાત્રિ એટલે દક્ષિણયાન સૂર્ય અને ઉત્તરાયણ સૂર્ય એટલે દેવતાઓનો દિવસ. આ દેવતાઓનો દિવસ એટલે દેવતાઓ જાગે છે, જાગ્રત અવસ્થામાં રહે છે. ત્યારે દેવ પૂજન, પવિત્ર તીર્થોમાં સ્નાન, જપ, દાનનું 1000 ગણું ફળ મળે છે. આ દિવસે કરેલું સ્નાન, દાન, જપ અને પુણ્ય અનેક ગણું ફળ આપે છે. ગંગા સ્નાન તથા તલ અને ગોળનું દાન વિશેષ મહત્વ ધરાવે છે. સંક્રાંતિ કાળમાં કરેલા દાન, પુણ્ય, વ્રત અક્ષય પુણ્ય આપનાર છે. અને સૂર્ય જ્યારે મકરમાં પ્રવેશે ત્યારે કમૂરતા પૂરા થાય છે. લગ્ન, માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. મકર સંક્રાંતિનું મહત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ મકર સંક્રાંતિમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું. મહાભારતમાં કુરુવંશના શિક્ષક ભીષ્મ પિતામહે, જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું, તેમણે બાણશૈયા પર પડ્યા રહી ઉત્તરાયણના દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશે ત્યારે પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણયાન કરતાં ઉત્તરાયણને શુભ મનાય છે. એટલે જ તો ઉત્તરાયણના દિવસે ભીષ્મ પિતામહે દેહ ત્યાગ કર્યો હતો. બાણશૈયા પર ઈચ્છા મૃત્યુને પામનાર ભીમને યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો કે માનવ કલ્યાણ માટે શું અંતિમ તત્વ કોણ? જેના જવાબમાં ભીષ્મ પિતામહ અંતિમ લક્ષ્ય ભગવાન શ્રી હરિ એટલે કે વિષ્ણુને બતાવે છે. સાથે જ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનું પણ મહત્વ બતાવે છે. ઉત્તરાયણે સાંજના ઈચ્છા મૃત્યુ ધારણ કરી ભીષ્મ પિતામહ મોક્ષને પામે છે. ત્યારે આજનો શુભ દિવસ છે, માટે આ દિવસને મોક્ષ દિવસ પણ કહેવાય છે. મકર સંક્રાંતિના દિવસે માતા ગંગા પૃથ્વી પર પ્રકટ થયા. ગંગાજળ દ્વારા જ રાજા ભગીરથના 60,000 પુત્રોને મોક્ષ મળ્યો હતો. આ પછી ગંગાજી કપિલ મુનિના આશ્રમની બહાર જઈને સમુદ્રમાં ભળ્યા. મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાનથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. તમામ પાપો નષ્ટ થાય છે. ઉત્તરાયણે સવારે વહેલા ઉઠી પાણીમાં તલ ઉમેરી તલ સ્નાન કરવાનું મહાત્મ્ય છે. ત્યારબાદ તાંબાના લોટામાં જળ ભરી ચંદન, પુષ્પ, અક્ષત ઉમેરી સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાથી સૂર્યનારાયણ ભગવાન ઉપાસકના જીવનમાં તેજ અને નિરોગીતા પ્રદાન કરે છે.
પુરાણ અને વિજ્ઞાન બંનેમાં મકર સંક્રાંતિ એટલે કે સૂર્યની ઉત્તરાયણની સ્થિતિને વધુ મહત્વ અપાયું છે. સૂર્યની ઉત્તરાયણથી રાત ટૂંકી અને દિવસો લાંબા થાય છે. ઉત્તરાયણમાં વ્યક્તિ પ્રગતિ તરફ આગળ વધે છે. આ સાથે જ મકર સંક્રાંતિના દિવસે પતંગોત્સવ મનાય છે. જ્યારે આપણે પતંગ ચગાવીએ, આખો દિવસ સૂર્યપ્રકાશમાં રહીએ, સૂર્યનો ઉત્તરાયણનો પ્રકાશ આપણા શરીરમાં એક નવો ઉજાસ અને ઉત્સાહ ઉમંગ ઉત્પન્ન કરે છે અને સકારાત્મક ભાવ આપણને આ પ્રદાન કરે છે. મકર સંક્રાંતિના દિવસે જ દેવ અને અસુરનો જે સંગ્રામ હતો, દેવાસુર સંગ્રામ, તેનો આજે અંત થયો. દેવતાઓને વિજય મળી. પરંતુ મકર સંક્રાંતિનો ઉત્સવ મહત્વપૂર્ણ છે. હવે જાણી લઈએ મકર સંક્રાંતિ એટલે કે મકર રાશિમાં સૂર્ય ક્યારે ગોચર થવા જઈ રહ્યા છે. પુણ્યકાળ છે 14મી જાન્યુઆરી 2026 બુધવારના દિવસે સૂર્યનારાયણ દેવ 3:03 આસપાસ મકર રાશિમાં પ્રવેશ કરશે. 14 જાન્યુઆરી 2026 મકર સંક્રાંતિ એટલે કે મકરમાં સૂર્ય આવે છે ત્યારે તે સમયને પુણ્યકાળ કહેવામાં આવે છે. મહાપુણ્યકાળ બપોરે 1:45 લઈ સાંજે 5:45 સુધી. આ દરમિયાન કોઈ પણ પુણ્ય કાર્ય કરવામાં આવે તો જીવનમાં લાભની પ્રાપ્તિ થાય છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આપનાર છે. માટે આ સમયનો અવશ્ય લાભ લેવો. મકર સંક્રાંતિ જે પાક લણવાનો પણ દિવસ છે. ખેડૂતોની ખુશહાલી, નવી ફસલ અને સમૃદ્ધિનું સૂચક છે. દેશમાં અલગ અલગ રાજ્યોમાં તહેવાર અલગ અલગ નામથી ઓળખાય છે. જેમ કે ગુજરાતમાં ઉત્તરાયણ, પંજાબમાં લોહડી, તમિલનાડુમાં પોંગલ, અસમમાં ભોગાલી બિહુ આમ અલગ અલગ નામથી પ્રચલિત છે. મકર સંક્રાંતિનું અર્થ જ છે અંધકારમાંથી પ્રકાશ તરફ, નકારાત્મકતામાંથી સકારાત્મકતા તરફ, જીવનમાં નવા આરંભ તરફ. આ તહેવાર જે આપણને પ્રકૃતિ સાથે સંતુલન, દાન, પુણ્ય અને પરસ્પર સૌહાર્દનો સંદેશ આપે છે.